ચલો લઈશું તો અહીંયા સૌથી પહેલા તો A B અને C ત્રણેય જણા ભેગા થઈ અને ટાંકી કેટલી કલાકમાં ભરે છે 6 કલાકમાં આ લખી નાખ્યું પછી એને શું કીધું છે ત્રણેય નળ એક સાથે 2 કલાક ચાલુ રાખો એટલે A B C ત્રણેય નળ એક સાથે 2 કલાક ચાલુ રાખી દીધા પછી શું કીધું C બંધ કરી દીધું એટલે A અને B ને ચાલુ રાખ્યા કેટલી કલાક રાખ્યા 7 કલાક હા ને અને ટાંકી ભરાઈ ગઈ આવી વાર્તા એને કહી છે પ્રશ્ન એવો છે કે માત્ર C નળ એકલો ખુલ્લો રાખવામાં આવે તો આખી ટાંકી કેટલા કલાકમાં ભરાય ડન છે તો ચલો આપણે કઈ રીતે કરશું તો કે સમય તમને એક જ આપેલો છે 6 કલાક 6 કલાક સમય આપેલો છે તો એના મલ્ટિપલમાં ટાંકીની કેપેસિટી લેવાની લસા લઈએ છીએ આપણે અહીંયા એક જ સમય છે તો સીધે સીધી 6 લીટરની ટાંકી લઈ શકો છો પણ ખાલી 6 લીટરની ટાંકી લેશો તો એમાં ઘણા બધા અપૂર્ણાંકો આવશે આમાં અપૂર્ણાંકો આવે જ છે ચલો હું 6 અને 7 બેના મલ્ટિપલમાં લઉં છું લઉં તો 6 અને 7 એટલે ટાંકી લઉં છું 42 ની કેટલાની લઉં છું 42 પણ એ તમને નહીં મજા આવે આપણે 60 લીટર જ રાખીએ ભલે અપૂર્ણાંક આવે 60 લીટરની ટાંકી છે એમ જ રાખો ને તમે કેટલા લીટરની ટાંકી છે 60 લીટરની હવે એને જેવી રીતે પ્રશ્ન કીધો છે એવી રીતે ગણતરી કરીએ અહીંયા કેટલું પાણી નાખશે 10 લીટર નાખશે 6 કલાકમાં 60 લીટરની ટાંકી ભરે છે એનો મતલબ કે દર કલાકે 10 લીટર નાખશે ડન છે ચલો હવે ચાલુ રાખવામાં આવે કલાકે 10 લીટર નાખે 2 કલાકમાં કેટલું નાખે 20 લીટર પ્લસ A અને B કેટલી કલાક 7 કલાક અને બરાબર ભરાઈ ગઈ એટલે 60 લીટર આવી જોજો થોડી કેલ્ક્યુલેશન અપૂર્ણાંકને માથાકૂટ છે પણ ગણતરી તો જેમ કરીએ એમ જ છે હવે 20 લીટર આ બાજુ આવે તો કેટલા લીટર થાય 40 લીટર આનો મતલબ શું થયો બાળકો A અને B બંને ભેગા મળી 7 કલાકમાં 40 લીટર પાણી ભરશે આનો મતલબ આવો થયો તો A અને B ભેગા થઈ અને કલાકે 40/7 લીટર પાણી ભરશે મેં બરાબર કીધું છે હવે A અને B બંને જો A B C ત્રણેય થઈ અને કલાકે કેટલું પાણી નાખશે 10 લીટર એમાં A B કેટલું નાખશે 40 તો અહીંયા A અને B ની જગ્યાએ 40/7 પાણી લખાય હવે આ કરશો એટલે તમને C નું મળશે C કેટલું નાખશે તો કે 10 - 40/7 આ ઉલટું ન થાય 7/40 પ્લસ છે તો માઇનસ થયું પછી ઉલટું ન થાય હો આપણે સાદા રૂપમાં શીખવાડી દીધું છે આ બાદબાકી તમે કરશો તો 30/7 લીટર આવશે ને